તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છે વાસના કોતરિયા ગામમાં, જે તાલુકો જિલ્લો લાગે બરોડા. અને અહીંયા આપણા જે ખેડૂત મિત્રો છે જેમને કરી છે ગિલોડીની વાડી, તમે મારી પાછળ જોઈ શકો. આજે ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે ગિલોડીમાં કે ભાઈ ગિલોડી પીળી પડે છે, જોવે ઉત્પાદન નીકળતું નથી, બરાબર. ગિલોડા વાંકા થતા હોય, અત્યારે ટેમ્પરેચર હાઈ છે તો ઘણા લોકોને પીરાશ પડતી હોય છે ગિલોડી. ઓકે, તો એની અંદર આપણે જે ટ્રીટમેન્ટ કરાવી હતી જય પરિવર્તનની આપણી દવાની, તો એ વાપર્યા પછી એમને શું રિઝલ્ટ છે હું તમને આજે બતાવવાનો છું. તો ખાસ આ તમે જોઈ શકો, બરાબર દેખાય છે. પહેલા જે એમને પ્રશ્ન હતો વાડી પીળી પડતી, ત્યાં તમને દેખાતા હશે જે જૂના પાન, અત્યારે જે ખાખરો વળી ગયો છે, અને અત્યારે તમને દેખાતી હશે જે નવી ફૂટ ચાલુ થઈ ગઈ છે બરાબર. આ નવી ફૂટ અત્યારે ચાલુ છે. અને વાત કરીએ ગિલોડાની, આ તમે જુઓ છે એની સાઇઝ, એની ક્વોલિટી, બરાબર. ઓકે, તો જે ખેડૂતોને પ્રશ્ન હોય છે કે ભાઈ પીળી પડે છે, બરાબર, જોવે ઉત્પાદન નીકળતું નથી, બીજા પણ ઘણા બધા પ્રશ્નો હોય છે ગિલોડીમાં, તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, એની પર ખાસ કોન્ટેક્ટ તમારે કરવાનો રહેશે. બાકી તમે વાડી જોઈ શકો, ખાલી દવા વાપરે હજુ ફક્ત ને ફક્ત 6 દિવસ થયા છે. 6 દિવસમાં ઉત્પાદન પણ ડબલ થઈ ગયું. અને જેમ મેં બતાવ્યું, આ તમને ઉપરથી બતાવું છું, જુઓ જે ફૂટ પણ અત્યારે આ તમે જોઈ શકો નવી ચાલુ થઈ ગઈ છે. ઓકે, તો તમે પણ જો ગિલોડીની વાડી કરી હોય ને આવા પ્રશ્નો હોય તો જેમ કીધું એમ નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ખાસ એની પર સંપર્ક કરવાનો રહેશે. ઓકે, થેન્ક યુ.